શિક્ષણ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવેલ હોય, શિક્ષણ તંત્રને સીધું આમાં કોઈ તપાસનો રોલ નહોતો. પોલીસ તંત્ર દ્વારા આની તપાસ કરવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓની યાદી પોલીસ તંત્ર દ્વારા અમને આપવામાં આવી હતી એ યાદીમાંથી અમે જે વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા હોય એનું સંશોધન કર્યું હતું. તેમાં જુદા જુદા જિલ્લાઓમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓમાં જુદી જુદી શાળાઓમાં આ વિદ્યાર્થીઓના નામ છે તેવું અમને જાણવા મળ્યું હતું. સર, જે શાળાઓમાં એડમિશન, ડમી એડમિશન, કારણ કે ત્યાં હાજરી એની નથી બોલતી, એડમિશન બોલે છે, તો આને લઈને શિક્ષણ વિભાગ કોઈ કાર્યવાહી કરશે સર? બીજા જિલ્લાની અંદર શિક્ષણ વિભાગ તરીકે હું પોતે કોઈ એવી કાર્યવાહી ન કરી શકું, પરંતુ અમે નિયામક કચેરીમાં આ બાબતનો મેલ મોકલી આપેલો છે. નિયામક કચેરી દ્વારા બીજા જિલ્લાઓને આની જરૂરી સૂચનાઓ આપવામાં આવશે અને એના દ્વારા આગળની કાર્યવાહી થશે. કેટલી શાળાઓ આવી છે શહેર જિલ્લામાં? રાજકોટની વાત કરવામાં આવે, આલ્ફા સ્કૂલ બાદ રાજકોટ જિલ્લામાં સ્કૂલોના નામ આવ્યા છે, એ સાથે સાથે બીજા જિલ્લાઓની પણ સ્કૂલોના નામ આવેલા છે. બધા જિલ્લાઓમાંથી દાખલા તરીકે અમદાવાદમાં 8 છે, અમરેલીમાં 95 વિદ્યાર્થીઓ છે, અરવલ્લીની અંદર 10 વિદ્યાર્થીઓ છે, કે સોમનાથના 48 વિદ્યાર્થીઓ છે, જુનાગઢના 29 વિદ્યાર્થીઓ છે. આમ જુદા જુદા જિલ્લાના જુદા જુદા વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભણતા હતા. એમની પોતાની જે સ્કૂલ હશે એ સ્કૂલ ખાતે એમની હાજરીના જે પ્રશ્નો છે એ શિક્ષણ તંત્ર દ્વારા, નિયામક કચેરી દ્વારા જુદા જુદા જિલ્લાઓને જ્યારે સૂચના મળશે ત્યારે એની ચકાસણી કરવામાં આવશે. કોઈ ખ્યાલ નથી અત્યારે હાલ અમને, કારણ કે આ સંકુલ જે છે એ અમારા અંડરનું અમારા નિયંત્રણ હેઠળનું સંકુલ છે જ નહીં. અમારા નિયંત્રણ હેઠળનું સંકુલ જ નથી. આ હું કેવા આધારે આદેશ કરી શકું? સર, આ જેમાં કેટલીક ગ્રાન્ટેડ અને કેટલીક સરકારી શાળાના વિદ્યાર્થીઓના નામ આવ્યા છે, તો આ શાળાઓની સામે કોઈ પગલાં લઈ શકાય છે કે એમની વિદ્યાર્થીઓની હાજરી સંદર્ભમાં શાળાઓ સામે જે પગલાં લેવાના થતા હશે એ શિક્ષણ તંત્રની સૂચનાઓ જે પ્રકારનો હશે એના આધારે અમે લઈશું. સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે આમાં વિદ્યાર્થીઓની હાજરી ખોટી રીતે પૂરાઈ હતી કે નહોતી પૂરાઈ, એ ચકાસણીનો વિષય છે. રાજકોટ જિલ્લાની જ્યાં સુધી બાબત છે ત્યાં સુધી આ ચકાસણી અમે અમારી કક્ષાએથી કરી રહ્યા છીએ. શિક્ષણ વિભાગમાં અંડરમાં ટ્યુશન ક્લાસીસ આવતા જ નથી. હું વારંવાર રિપીટેડલી આ કહી રહ્યો છું કે શિક્ષણ વિભાગના અંડરમાં ટ્યુશન ક્લાસીસને નિયંત્રણ કરવાની કોઈ પ્રક્રિયા છે નહીં, કે ટ્યુશન ક્લાસીસની મંજૂરીની પ્રક્રિયા શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી નથી. તો આ કામ અમે ન કરી શકીએ. સર, એક વાત એવી પણ છે કે આ પ્રકારના કોચિંગ ક્લાસ છે એ શાળાઓની સાથે ગેરકાયદે જોડાણ કરતા હોય છે, એમને કમિશન આપતા હોય છે અને ત્યારબાદ આખી પ્રવૃત્તિ ચાલતી હોય છે, એમાં વાલીઓ પણ સહમત હોય છે. હોઈ શકે? આ તપાસનો વિષય છે. તપાસ વગર એમનું કોઈ પણ નિવેદન આપવું એ મારા માટે યોગ્ય નથી.